આજકાલ એક્સ્ટ્રા મેરિટલ અફેરના કેસીસ વધી ગયા છે? ઇફ હા, તો એનું રીઝન શું છે સર? આપણે જોઈએ જ છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેરના કેસીસ, ડાયવોર્સીના કેસીસ, લિવ ઇન રિલેશનશિપના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે. એની પાછળનું કારણ છે કે લાઈફદોરવાળી જિંદગી છે, કોર્પોરેટ કલ્ચર છે અને વર્કિંગ કન્ડિશન છે, જેના લીધે આપણે પોતાના માટે ટાઈમ નથી આપી શકતા. તો આપણા પાર્ટનર માટે કે બાળકો માટે આપવાની વાત તો થર્ડ વર્ષની આવે છે. તો એનો મતલબ કે તમારામાં ટાઈમ મેનેજમેન્ટ નથી, ફાઇનાન્શિયલ મેનેજ બરાબર નથી, અને બીજું તમારું જે ફેમિલી પ્રત્યેની જે કમિટમેન્ટ હોય એ કંઈ ના કઈ રીતે કોમ્પ્રોમાઇઝ થાય છે એ તમારા પોતાની ગ્રીડ સંતોષવા માટે, જેના લીધે જે ઇમોશનલ કનેક્શન છે તે ડિસ્ટન્સમાં વધી જાય છે, અને ઇમોશનલ કનેક્શન ડિટેચ થઈને તમે ડિજિટલ કનેક્શન વધી જાય છે. અને આ ડિજિટલ કનેક્શનમાંથી આપણે જોયું છે કે કોઈ પણ પ્રકારનું મોબાઈલ જોઈએ તેમાં સામેવાળાને આપણે આમ એવું એકદમ શરમ કે નાછૂટ હોતી નથી, તો આપણે એને ફ્લટિંગવાળા મેસેજ કરીએ અથવા તો કોઈ ઇમોજીસ મૂકે એટલે ઓટોમેટિક તમારું બોન્ડિંગ ધીરે ધીરે વધતું જાય છે. આ ડિજિટલ કનેક્શન ક્યારે રિયાલિટીમાં કન્વર્ટ થઈ જાય એની ખબર નથી હોતી, અને ધીરે ધીરે પછી સેપરેશનના ઇસ્યુ પોતાના પાર્ટનર તરફ વધી જતું હોય છે. અને કોઈ પણ ગમતું વ્યક્તિ આપણને કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ આપે, એ ભલે વાતચીતથી હોય કે પર્સનલી હોય, તેના લીધે તમારી આત્મહત્યા વધતી જાય છે અને ધીરે ધીરે એના પ્રત્યે કેમિસ્ટ્રી આપણી ડેવલપ થતી જતી હોય છે.